બાબુ તો શું કરે? હેલો ગાઈસ, મમ્મી રેડી છે. આવું કઈ કર્યું છે મમ્મીને ખબર નથી. ચાલ મમ્મી સ્ટાર્ટ. કોઈ છે નહીં પણ શું કર્યા, છેલ્લો દિવસ રમી લે દઈએ ને. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. નહીં ધોઈને મંદિર જઈ આવ્યા છે. આજે વર્ક ફ્રોમ હોમ છે, શુક્રવાર છે એટલે બેઠા છે ઘરે. એમાં બે ના બેઠા આ બેન ફૂલોન દેવી આ લોકો બીજા કોકનો બ્લોગ જોઈ રહ્યા છે. આખો દિવસ યુટ્યુબ પર આવું જ કહું. ફોન ચા નાસ્તો કરીને પછી કામ ચાલુ કર્યું. બાબુની ચોપડી આવી બુક બાઇડિંગ કરીને. અત્યારે તો એટલે એક્સાઇટેડ છે ને, હોસ્ટેલમાં જવા દેની કોઈ હદ નહીં. સારું હવે એના ચોપડે પણ નામકરણ કરશે. ટેન 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 ટેન. વિદાયની છેલ્લા દિવસની તૈયારી થઈ રહી છે. કપડાં પેક થઈ રહ્યા છે. ફાઇનલી કાલથી ઘરમાં શાંતિ. અત્યારે તો એટલો ખુશ છે ને જવા માટે. પછી કરશે કાલે જવું તું તો અત્યારે જવાય. મૂક્યો જતો જા. આને શું જ ખબર તને? આને તઈ કેમ જોયું? બધું નવી વસ્તુઓ વાપરવા માટે. પછી બધું જૂનું થઈ જશે પછી. અરે ફોન જ નહીં કરવાનો ને. મારો નંબર બોલતો રેવા દે. બાબુ તો શું કરે? કઈ જવા? હોસ્ટેલ ગુરુકુળમાં સ્વામિનારાયણ. આપણે પાછા આવીશું સ્વામિનારાયણ ગઢ. ચંપા લેવાના તો ફોન કર્યા 180 નંબર. 180 નંબર તારા પપ્પાએ મને લે 180 નંબર નો બુટ કાઢો. હું મારા ટ્યુશન આવો નહીં એવા જ લેવાના છે. કોઈ છે નહીં પણ શું કર્યા, છેલ્લો દિવસ રમી લે દઈએ ને. કાલથી જશે બાબુભાઈ ભણવા. ગરમી લાગતી નહીં એને. બરાબર, ગરમી નહીં લાગતી લા. જનગણના વસ્તી ગણતરી વાળા બેન આવી ગયા છે અને આ બેન અમારા ઘરની વસ્તી ગણાવશે. 4 જણની. બાબુ તો હવે દહેજ કહેવાય. બાબુ ભૂલ કહેવાય. બાબુ એટલે નહીં ગણવાનો. તમે બધા બી સાથ સહકાર આપો, વસ્તી ગણતરી સીધો જવાબ આપો, બેસાડો ઘરમાં, પાણી પીવડાવો. આ બેન તો સામેથી જવાની ના પડે, અંદર આવવાની. અમે અંદર બોલાયા તો ના પાડી, કેમ કે બૂટ કાઢવાનો અમને કંટાળો આવે છે. જમવાનું બની ગયું છે, જમી લઈએ. કામ ચાલુ છે. મસ્ત ચિલ્ડ માહોલ કરી દીધો છે. બાર આજે તો 41 ડિગ્રી છે, મીન્સ કે 41 ટેમ્પરેચર છે. તો ફાટી વળે એવું જ છે એટલે બહાર જવાનું થતું છે નહીં. પપ્પાને ટિફિન આપીને આવીને બેસી જઈશું ઘરે કામ કરવા. 5 વાગી ગયા છે. એટલું બધું કામ છે ને કે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળી રહ્યો આજે સહેજ પણ. ધરાવીને ઇશ્યુ પર ઇશ્યુ આવે છે. લાઈવ મારે ફૂલ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે પણ મને નહીં લાગતું આજના બ્લોગમાં કંઈ ઇન્ટરેસ્ટિંગ આવે. ઘેર છે તે છતાં પણ લેટ્સ ચેક. હજુ તો દિવસ અડધો થયો છે, હજુ 5 વાગ્યા છે. 5 થી 12 વાગ્યા સુધી છે. ચેક થશે મસ્ત કંઈક કરીશું. લેટ્સ સી. આજનો દિવસ પતી ગયો છે. એક આંટો મારવા નીકળ્યા છે. પછી મસ્ત ઘરે એક ચેલેન્જ રમવાનું છે. એ ચેલેન્જ રમી મમ્મી, જીનુ, લાલો એટલે હું જાતે અને બાબુભાઈ. આપણા બાબુભાઈ કાલે હોસ્ટેલ જશે. લોકો એક ચેલેન્જ રમવા જઈ રહ્યા છે. સાધન સામગ્રી આવી ગઈ છે. અને મજા એટલે હશે કે મમ્મી જીનુએ હું શું કહું, એક વર્ષ સુધી તો 1 વર્ષ થઈ ગયો છે લોકોને સોફ્ટ ડ્રિંક કે કોલ્ડ ડ્રિંક પીધે. 8 વર્ષ
મેં 12th પછી કોઈ બી કોલ્ડ ડ્રિંક્સ નહીં પીધા એટલે કોઈ બી પણ કોલ્ડ ડ્રિંક્સ નો ફ્લેવર નહીં ખબર એટલે મજા આવશે ચેલેન્જમાં. સો લેટ્સ સી કેવું રહે છે ચેલેન્જ. હેલો ગાઈસ, ચેલેન્જની શરૂઆત નહીં પણ તૈયારી થઈ ગઈ છે, સેટઅપ રેડી છે. બસ પહેલો ટર્ન છે મમ્મીનો. મમ્મીએ તો પીધી નથી એમ કહીને હેલો ગાઈસ, મમ્મી રેડી છે. આવું કઈ કર્યું છે મમ્મીને ખબર નથી. ચાલ મમ્મી સ્ટાર્ટ. હા ચલ, બધી વારાફરતી બીજી પી, બધી એકવાર ટ્રાય કર પછી ખમેલ. ટેણે ટેણે આહા પડી ગયું. વાહ, ક્યાં વાત છે? શું વાત છે મમ્મી. જો 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 તો ખરી, એક જ પોઈન્ટ આવ્યો. જો તો ખરી તે કેવું બોલ્યું આમાં. જો શું કહેવા માંગો છો? પહેલી બહુ ટાઈમે પીધી ને. ચલો હવે બીજો વારો છે જીનું નો. હવે આપણે સફળ ટાઈમ જો અત્યારે પછી સફળ કરીએ છીએ. એક જ પોઈન્ટ મમ્મી. હવે જીનું નો વારો છે. લેટ્સ સી જીનું કેટલું સાચો ગેસ કરે. રેડી? જોઈ લો, આ નવું ચેન્જ કરી દીધું છે. ચલો જીનું બેન. ઓ આમાં તો સૌથી વધારે જીનું તો 8 વર્ષથી કોલ્ડ ડ્રિંક ની પીધી. વાવ જીનું, પહેલું સાચું. હા હા, એ હવે કન્ફ્યુઝ. માહોલ પૂરા વેવી. ટેણે ટેણે. હવે ખબર પડશે. બહુ સ્ટ્રોની મુવમેન્ટ કરવી ના હોય. દેખાતું તો નથી ને? વાવ, બીજું બી સાચું. બે સાચા પડ્યા છે. જીનું આઈન જો જો બે સાચા પડ્યા. ગાઈસ, જીનું ના છે. 2 પોઈન્ટ, ખાલી 2 પોઈન્ટ. આ લોકોએ ઘરમાં પીધું જ નથી ડ્રિંક, એવું કઈ આ લોકો કોલ્ડ ડ્રિંક નહીં પીતા અમારા ઘરમાં, ઇવન બહારનું બી નહીં આવતા. હવે વારો છે બાબુભાઈનો. તો બાબુભાઈનો વારો છે. ના ના ના, ગટગટ આવે. ચેલેન્જ છે તો હવે બાબુ માટે આપણે સફળ કરી દે. બાબુ બી આમ તો ઓછી જ કોલ્ડ ડ્રિંક પીવે છે, તો રેડી કરીએ બાબુ માટે બી. ચલો હવે બાબુનો વારો છે. જો બાબુ માટે સફળ કરી દીધું છે. બાબુ રેડી? ઓકે. કેટલા પોઈન્ટ આવશે? ખબર નહીં ભગવાન. 4 માંથી કેટલા પોઈન્ટ આવશે? 4. 4 માંથી 4. બાબુનો ફૂલ કોન્ફિડન્સ છે. તમારું શું કહેવા માંગુ? કેટલા પોઈન્ટ આવશે બાબુના? 3. તારું શું કહેવું? બાબુના કેટલા પોઈન્ટ આવશે? 2. હાવ અમારા અત્યારે લાઈનમાં કોણ છે મમ્મી બોલ. તમારા કેટલા છે? મારા 0. મારો વારો છેલ્લે. ચલો બાબુનો વારો. પહેલો ટ્રાય થઈ રહ્યો છે. આહા, પહેલું સાચું. બીજું બી સાચું. આય હાય, ટીયું બી સાચું. હવે એમાં એવું છે, આઈને જોઈ લો તમે. એક જ સાચું છે. બાબુનું એક જ સાચું છે. શું કેવા માંગે તું? આમ જો કેવું રહ્યું? શું કેવા માંગો છો? શું થયું? પોપટ થઈ ગયું? બાબુ શું થયું? એક સાચું. અત્યારે હું આગળ ચાલી રહી છું. અત્યારે જીનો 2 પોઈન્ટ ની લીડ થી આગળ છે. હવે મારો વારો આવે છે તો જોઈએ. અત્યારે આ પોઝિશન છે. હવે સફળ કરી દઈએ. હવે મારો વારો છે. આ બેન સફળ કરી રહ્યા છે. આમ તો કોઈ દેખાતું જ નથી એટલે મારે બી કદાચ વાંધા પડે, પણ આમ તો વાંધો નહીં આવે. 4 છે તો હું ગેસ કરી લઈશ. ત્યારે 4 હું જીતી જઈશ. આઈ નો. મમ્મીનો 1 પોઈન્ટ, બાબુનો 1 પોઈન્ટ, જીનુના 2 પોઈન્ટ છે. હવે મારો વારો છેલ્લો છે.
હજુ મારો કોઈ પોઈન્ટ જ નથી, 0 પોઈન્ટ જ છે. સ્ટાર્ટ. સેટઅપ થવાની તૈયારીમાં છે, થઈ ગયું છે. રેડી? ચલો નાવ કેમેરા મેન થઈ જશે જીનુબેન. રેડી થઈ ગયો છું. ચાલો જોઈએ, જે બહુ જ કોલ્ડ ડ્રિંક પીવે છે એને જોઈએ કેટલું સાચું પીવે છે. કેટલા જે રોજ પીતો હશે શાયદ. આ તો કપ. આવતી જ નથી. सब बाबू भैया सब सरखा लगता है हमको तो. હે ને બધું સારું લાગે છે ભાઈ, એક જ વાર ટેસ્ટિંગ થાય. આહાહાહા. કશું બોલવાનું નહીં બાબુ. એમને કેમ મૂક્યું છે? ઓકે. આ બેમાં ખબર નહીં પડી રહી. બધા સાચા જોઈ શકો છો તમે આગળ આવીને. જાડો થયો છે ને એટલે હું બરાબર છું. આ બધી કોલ્ડ ડ્રિંક ને બધું છે. આઈ હોપ તમને આ ચેલેન્જમાં મજા આવી છે. તો આવી જ આવી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ તો કરતા રહેજો. હવે હેમાબેન વાગ્યા છે 8:15. ફરી નહીં, હવે જમવાનું બનાવી દઈએ. હા ના, ચેલેન્જમાં મજા આવી. જમવાનું શું બનાવો છો? પુલાવ ને પાસ્તા. પાસ્તા માટે તૈયારી થઈ રહી છે. આપણે ડાન્સ કરી રહ્યા, હરીને પણ ડાન્સ કરી રહ્યા. હું જીતી ગયો છું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કેવું લાગ્યું? મજા પડી? જોઈ લો, ટેણા BTS બિહાઇન્ડ ધ સીન ચાલી રહ્યા છે ચેલેન્જ નું. આ કેમ નહીં યાર? લે આ સ્ટ્રો મૂકી દો. ટેસ્ટ થઈ ગયો બહુ વખત. ચલો ગાઈસ, હવે થોડીક વાર ટીવી જોઈએ, પછી મજા કરીશું. હા, જેસી. એટલે ગાઈસ બાબુને તમને બધાને ખબર છે કે હોસ્ટેલ જવાનું છે. એટલે હોસ્ટેલ જવાનું તો ત્યાં કબોર્ડને અમારે તાળા મારવાના હોય. તાળા મારવા માટે એટલે ચાવી હોય તો ચાવીને કિચન લગાવવા માટે અમે કિચન્સ બનાવ્યા છે, હોમમેડ કિચન્સ. તમને બતાવો એક એક. ફર્સ્ટ આ કે બનાવ્યો છે, દેન સેકન્ડ ધીસ છોટું સા પાંડા. ફિનિશિંગ હજુ એટલી નથી પણ अभी ये है वेल. એન્ડ વેલ. તો ક્યુટ ઘરે આવી ગયા છે, જમી લીધું મસ્ત. શું જમ્યું? पास्ता. પુલાવ. આજની વિડીયોમાં કંઈ પણ ગમે તો વિડીયોને लाइक करो, शेयर करो, चैनल को सब्सक्राइब करो. અને કાલે બાબુ જાય છે હોસ્ટેલ. તો ફરી મળીશું વેકેશનમાં. બાય બાય. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. આવજો.